ક્રાઇમ બ્રાન્ચની ટીમ સુરતના લાલગેટ પોલીસ મથક વિસ્તારમાં બનેલી આંગડિયા પેઢીના કર્મચારીની 88 લાખ લૂંટી લેવાના ગુનામાં તપાસ કરી રહી હતી તે બાતમીના આધારે જૂનાગઢમાં રહેતા નદીમ ભોજાણીને ઝડપી પાડ્યો છે। પૂછપરછ કરતા કબૂલાત કરી હતી કે તેને દેવું થઈ જતા તેના સાઢુભાઈના દીકરા નવાઝ સાથે મળી 4 મહિના પહેલા લૂંટનો પ્લાન ઘડ્યો હતો। આખરે બંને લૂંટના ગુનાને અંજામ આપ્યો હતો। તેઓ સુરતથી રોકડા રૂપિયા લઈ અમદાવાદ ખાતે ગયા હતા અને ત્યાંથી સોનાની લગડીઓ ખરીદી કરી હતી। તો ક્રાઇમ બ્રાન્ચે આરોપીનો કબજો લાલગેટ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે। 2024 રોજ લાલગેટ પોલીસ સ્ટેશનની હદમાં ભવાની માતા મંદિરની પાસે આવેલ પટેલ પ્રવીણ કુમાર એન્ડ કંપની જૂના આંગડિયા પેઢી નામની ઓફિસમાંથી કુલ રૂપિયા 88,26,700 રૂપિયાના થેલા લઈને એક ઈસમ બહાર નીકળે છે અને પછી એની જે બાઇક પડી હતી એની પાસે જાય છે। થોડી વારમાં એક ઈસમ આવે છે ને એને કહે છે તું મોટરસાઇકલ ઉપર બેસી જા અને એને હથિયાર બતાવીને પાછળથી એની કમરમાં હથિયાર લગાડીને અપહરણ કરીને લઈ જાય છે। વરાછા બાજુ જઈને પછી કામરેજથી એને છોડી દે છે અને મોટરસાઇકલ મોબાઈલ અને પૈસા લૂંટ કરીને જતો રહે છે। આ ફરિયાદ પોલીસમાં આવતા તાત્કાલિક ઝોન 3 અને સ્થાનિક લાલગેટ પોલીસની સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમને આમાં ચકચારી ગુનો હોય તપાસ માટે જોડવામાં આવ્યા હતા। ક્રાઇમ બ્રાન્ચની ટીમે સતત મહેનત કરી અને એટલા લાંબા સમય સુધીની સિફતપૂર્વકની તપાસ કર્યા પછી પ્રોફેશનલી અને એકદમ ટોપ ક્લાસ ડિટેક્શન આપણે ગણી શકીએ એવી રીતે આ ગુનો ડિટેક્ટ કરેલ છે। જે આંગડિયા પેઢીમાં પૈસા લેવા માટે ગયો હતો એના નામ હતા નવાઝ સરફરાઝ ફત્તા। આ મંસૂર મેમણના USDT વેચાયેલાની રોકડ રકમ લેવા માટે આંગડિયા પેઢીમાં ગયો હતો। આ સ્કૂટર ઉપર જ્યારે આવીને બેઠા તો એની પાછળ જે માણસ બેસી જાય છે ને એને ધાક ધમકી આપીને ફરિયાદીના જણાવ્યા મુજબ પાછળથી પિસ્તલ જેવી કોઈ વસ્તુ મારે પીછળ લગાવી દીધી અને મને અપહરણ કરીને લઈ ગયા। આ માણસની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે। આ માણસનું નામ છે નદીમ ભોજાણી। આ બિલખા રોડ જૂનાગઢનો રહેવાસી છે। આ ટીમોએ અતિશય કાળજીપૂર્વક જુદી જુદી જગ્યાએ તપાસ કરી, CCTV ચકાસણી કરી, બસો જોઈ, પછી ચેકપોસ્ટ નાકા જે જગ્યાએ સગવડ મળી શકી હોત આ તમામ જગ્યાએ તપાસ કરી। નદીમ ભોજાણી જ્યારે પકડાયેલ ત્યારે જાણવા મળ્યા કે આરોપી નવાઝ ફત્તા નદીમ ભોજાણીનો સાડુભાઈનો છોકરો થાય છે। એટલે ફરિયાદીને ખબર હતી ને ફરિયાદીના આરોપી બંને મળેલા હતા। નવાઝ ફત્તા જેમ મેં વાત કરી, નદીમ ભોજાણી જે તોમતદાર અપહરણ કરીને લઈ ગયા હતા એનો સાડુભાઈનો દીકરો થાય છે અને આ લોકોએ આશરે 4 માસ આ લૂંટ કરવાની પ્લાનિંગ આયોજન ઘડ્યું હતું। નદીમ ભોજાણાએ આ ગુના આચરવા માટે ઓનલાઈન કોઈ ચાઇનીઝ એપ થકી એક માસ્ક પણ પહેર્યા હતા જેમાં આખો મોઢું ને અહીં ગરદન સુધીના ભાગ છુપાઈ જાય। આ માસ્ક પહેરીને આ લૂંટ ચલાવવામાં આવી હતી। બનાવના દિવસે નદીમ ભોજાણી એના વાઇફ સાથે સવારે જૂનાગઢથી રવાના થઈ રાજકોટ આવ્યા, રાજકોટથી વડોદરા આવ્યા અને વડોદરાથી પછી સુરત આવ્યા। જૂનાગઢથી સુરત આવતા કુલ 3 બસો અને 20 જેટલી રિક્ષાઓ બદલે છે। એટલે કોઈ પણ ભોગે પોલીસ એના સુધી ના પહોંચી શકે એની તમામ તકેદારીઓ આ તોમતદારો દ્વારા લેવામાં આવી હતી। સુરતના અલગ અલગ બગીચાઓમાં એની વાઇફ સાથે જઈને બેસે છે
અને 2 કલાક ત્યાં રોકાયો. લૂંટના બનાવ પછી આ માણસ કામરેજથી નવસારીથી પાછો કામરેજ અને ત્યાંથી કિમ અને ત્યાંથી પછી અમદાવાદ જાય છે. 5મી તારીખનો આ બનાવ છે. 6ઠી તારીખથી 10મી તારીખની વચ્ચે એને ક્રેડિટ કાર્ડ ઉપર જેટલું દેણું થયું હતું આ આશરે 10 લાખ રૂપિયા જુદા જુદા ક્રેડિટ કાર્ડની પેમેન્ટ કરી અને બાકી લગભગ 75 લાખ રૂપિયાનું સોનાની લગડીઓ માણેક ચોક અમદાવાદમાંથી જુદા જુદા સોનીઓ પાસેથી ખરીદી અને આ સોનું પછી ઘરે જઈને પોતાના ઘરે દિવાળમાં અંદરના ભાગે સંતાડવામાં આવ્યા હતા.